કોઈ પણ વ્યક્તિ દારૂ પીવે ને એટલે એની ઇજ્જત ઘટી જાય દીકરા. એને ખુદને ખબર હોય કે દારૂ પીવાથી ઇજ્જત ઘટે, તે છતાં એને પીધા વગર ચાલતું નથી દીકરા. સમય બપોરનો હોય કે 4 નો હોય ત્યારે કે હું છોડી દઈશ, છોડવાના વિચાર થાય, પણ જ્યારે સહજ પડે ને ત્યારે એનો આત્મા લઈ જાય દીકરા. એના આત્માની ઈચ્છા, એનો આત્મા એવો ખેંચે એ જગ્યા પર એના શરીરને બગાડી નાખે. વ્યસન કરાવનાર હોય, તમને ઈચ્છા ના થતી હોય દીકરા, મેં હમણાં જ કીધું 4 વાગે કહેતા હોય દિવસે કે મારે આજ તો પીવો જ નથી, પણ જ્યારે 8 વાગે ને 7-8 વાગે એટલે ઈચ્છા થાય જવું જ પડે જગ્યાએ. એ કોણ હતું? 4 વાગે વિચાર કરાવનાર કોણ હતું? 7 વાગે વિચાર બદલ્યા ને એ કોણ? 4 વાગે પણ આત્મા હતો તમારો, 7 વાગે બદલાઈ ગયો તો શું તમારો આત્મા? કોઈ આત્મા એ આત્માને બદલ્યો દીકરા. તમારા આત્માને વશમાં કર્યો. તમારા આત્માને વશમાં કરીને એને ઈચ્છા કરાઈ, તમારા શરીરને લઈ ગઈ જગ્યા પર અને તમારા શરીરમાં દારૂ પીવડાવ્યો. ઘણા દારૂ પીવા વાળા એવો હોય કે થોડો પીતા હોય પછી પાછો જેટલો હોય એટલો વધારે પીએ દીકરા. એને લાગે જ નહીં વધારે પીધો મેં, એને તો એવું લાગે હજુ આવવા દો, હજુ આવવા દો, જ્યાં સુધી હોશ હોય તો સુધી દીકરા. શું કોણ હશે? શું પોતે જાતે પીતા હશે? ઘણા ઇજ્જતવાળા વ્યક્તિઓ પીતા હોય, એને ખુદને ખબર કે ઇજ્જત જાય આમાંથી, તે છતાંય પીતા હોય, પણ કોઈક આત્મા હોય, એ આત્માને વશમાં કરીને એની ઈચ્છા પૂરા કરાવે. ચોખ્ખી વાત કરીશ, આવું કોઈ વ્યસન હોય ને તો બે જ ટેવ દીકરા, યા તો જીન યા તો અઘોરી મહારાજ. આ બે એમાં વ્યસનમાં કોઈ મેલડી આવતી નથી કે કોઈ સુડેલ આવતી નથી.